સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કોમી એકતાના પ્રતીક સમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું. મહેતા માર્કેટમાં આવેલ શ્રી તોપવાળા મેલડી માતાજીના મંદિરના સમસ્ત સેવકગણ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 20 હિન્દુ યુગલો અને 12 મુસ્લિમ યુગલો મળી 32 જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. એક તરફ શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર સાથે થતી લગ્ન વિધિ અને બીજી તરફ મુસ્લિમ રિવાજ મુજબ થતા નિકાહથી કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહેતા માર્કેટના શ્રમિક ભાઈઓ અને વેપારીઓના સહકારથી આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને સારો એવો કરિયાવર આપવામાં આવ્યો હતો. જેઠાભાઈ ધલવાણિયા, અબ્દેલીભાઈ, હનીફાબેન, ઇબ્રાહીમભાઈ મકરાણી, રમેશભાઈ ઉપાધ્યાય અને માતાજીના સેવકોએ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. છેલ્લા 22 વર્ષથી સર્વે જ્ઞાતિનું સમૂહ લગ્નનું આયોજન અમે ગોઠવી છીએ. મજૂર દ્વારા અમે પોતે મજૂરી કરી છે. તોપવાળા મેળવીમાં આજે 22 હિન્દુના સમૂહ લગ્ન છે અને 12 મુસલમાનના છે. અમે દર વર્ષે આ આયોજન કરી છીએ. છેલ્લા 22 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરી છે અને દીકરીઓના કરિયાવર પણ 30,000નો કરિયાવર દઈએ છીએ અને 5-6 હજાર માણસનું રસોડું કરી છે અને આવું આયોજન અમે દર વર્ષે કરી છીએ.